નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। વડોદરાના ગોરવા મધુનગર વિસ્તારમાં આજે પાલિકાની દબાણ શાખાએ મોટી કાર્યવાહી હાથ ધરી। ગેરકાયદેસર મકાન અને દુકાનો દૂર કરવાની કામગીરી દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત સાથે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગોરવા મધુનગર 4 રસ્તા પાસે ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી। પાલિકાના પ્લોટ પર બનેલા 17 જેટલા મકાન અને દુકાનો દૂર કરવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન દબાણ શાખા સાથે પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ તેમજ વીજ કંપનીના કર્મચારીઓ હાજર રહ્યા હતા। 6 જેસીબી અને 4 ડમ્પર સહિતના ભારે સાધનો સાથે કામગીરી કરવામાં આવી હતી। આ દરમિયાન કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત અને પૂર્વ વિપક્ષ નેતા અમીબેન રાવતે કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો। બીજી તરફ ધારાસભ્ય કેયુર રોકડિયા અને સ્થાનિક કાઉન્સિલરો પણ સ્થળ પર પહોંચતા મામલો ગરમાયો હતો। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પોલીસે પરિસ્થિતિ સંભાળી કાર્યવાહી પૂર્ણ કરાવી હતી। વડોદરા શહેરમાં જ્યાં બી ભ્રષ્ટાચાર અને ગરીબોના મકાન તોડવાની વાત આવે ત્યારે ચોક્કસથી અમે મેદાનમાં આવીએ છીએ। એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે શહેર આખું વિશ્વામિત્રીથી ડૂબી ગયું છે, 22 થી 25 હજાર કરોડનું નુકસાન છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મકાનો છે એ વિશ્વામિત્રીના દબાણો તોડવાની પડી નથી અને શહેરના નાગરિકો પણ ચૂપ છે। આ ગરીબોના મકાનો રસ્તા વચ્ચે આવતા હોય તો સરકારનો નિયમ, મોદીજીનો નિયમ છે, તમામ સરકારોનો નિયમ છે કે કોઈ પણ ગરીબોની વસાહતો તોડતા પહેલાં એમને મકાન ફાળવણી કરવી। મકાનો આપ્યા પછી તમે તોડી શકો છો। કોર્પોરેશનના અધિકારી અને નેતાઓ કે ધારાસભ્યો હોય તો એમની 2 ફરજ આવે છે। પહેલી ફરજ કે તમારે ગરીબોના મકાન તોડી એમને રિહેબિલિટેટ કરીને મકાનો ફાળવવા, ત્યારબાદ તમે એને જો રસ્તા વચ્ચે અડચણ હોય તો તોડવાની સામે મકાન આપવાની જવાબદારી પણ કોર્પોરેશનની છે। આ લોકોની બાબતમાં અમે છેલ્લા 3 મહિનાથી લેખિતમાં આપ્યું છે કે અમારા મકાનો તમે તોડો, પરંતુ અમને મકાન આપો। એને મકાનનો પ્રોસિજર કરાયો। આ અધિકારીઓ અને આ કોર્પોરેશનના નેતાઓ વારંવાર તોડવા અહીંયા જ આવે છે। કમિશનર સાથે મિટિંગ થઈ ચૂકી છે। એ લોકોનો ડ્રો 2 દિવસ પહેલાં થયો, હજી મકાનનો એલોટમેન્ટ લેટર આપ્યો નથી, મકાનની ફાળવણી થઈ નથી। કોર્પોરેશનના અધિકારીઓ કે નેતાઓને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે મકાન ફાળવો, લોકોના મકાન તોડો, લોકોને બેઘર કરીને રસ્તા પર લઈ આવી રાજકીય રોટલો શેકવાની વાત બંધ કરો। આ પણ વડોદરા શહેરના નાગરિકો છે, એમનો અધિકાર છે। કોર્પોરેશનની પોલિસી નહીં, ભારત સરકારની પોલિસી છે કે કોઈ પણ કાચા પાકા વસાહતો હોય, ઝૂંપડપટ્ટીઓ હોય, એમને પાકા મકાનો મફતમાં આપવા, અને એ આપવાનો પ્રોસિજર થઈ ચૂક્યો છે। એલોટમેન્ટ લેટર આપવાની વાત છે તો એલોટમેન્ટ લેટર કોર્પોરેશને હજી આપ્યો નથી। 2 દિવસ પહેલાં ડ્રો થયો અને એના માટે આજે અમે અહીંયા આવ્યા છીએ। કમિશનરે રજૂઆત કરી, આ લોકોના તમે મકાનો ફાળવી દો, એમને આપી દો, મકાનો ખાલી કરી દેશે ને તમે તોડી દો। લેખિતમાં આપ્યા પછી પણ આ પ્રકારની વાત સહેજ પણ યોગ્ય નથી અને એના માટે રજૂઆત કરવા આવે છે। અને હું એટલા માટે જ રજૂઆત કરવા આવ્યો છું કે વડોદરા શહેરના નાગરિકો માટે તમે થોડી પણ હ્યુમેનિટી ગારંટ નથી અને તોડવાની ઈચ્છા હોય તો ધારાસભ્યોના દબાણો છે, બિલ્ડરોના દબાણો છે, અને હિંમત હોય તો વિશ્વામિત્રીના દબાણો તોડો જે શહેરને ડૂબાડે છે। આવા ગરીબોના મકાનો તોડતા પહેલાં વિચાર કરો ને મકાનો આપો। અને એ લોકો લેખિતમાં આપે છે કે મકાનો તોડો એ પહેલાં મકાન આપી દો, અમે છોડીને જતા રહીશું। કોઈ બી રોડ લાઈન ખોલવાની હોય કે સરકારી જમીનમાં એન્ક્રોચમેન્ટ હોય, નદી કાંસોમાં એન્ક્રોચમેન્ટ હોય, એ દૂર કરવાથી અમે કોઈ દિવસ વિરોધ નથી કરતા। માંગણી એ હોય છે હંમેશા કે જે ગરીબો મજબૂરીવશ સ્લમમાં રહેતા હોય, એઝ પર સ્લમ પોલિસી એ લોકોને રિહેબિલિટેટ કરવાનું પ્રોસિજર થવો જોઈએ અને પછી રોડ લાઈન ખુલ્લી કરવી જોઈએ, કાં તો એમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની। એના ભાગરૂપે અનેક વખત અમે કમિશનરને રજૂઆત કરી, તમામ લોકોને મકાન બી ફળવાઈ ગયા છે। એલોટમેન્ટ લેટર આવવાના બાકી છે। એલોટમેન્ટ લેટર આવે એટલે બધા સ્વૈચ્છિક રીતે જે નવા એમના મકાન ફાળવેલા છે તે મકાનોમાં શિફ્ટ થવા રેડી છે। મીનવાઇલ માનવતાના ધોરણે 10 દિવસનું એન્ડથી બાકી છે। 10 દિવસ માટે મકાનો તોડવા, એમને બેઘર કરવા યોગ્ય નથી। અમારી ડિમાન્ડ એટલી જ છે કે એ લોકો સ્વેચ્છા 10 દિવસ માટે ખાલી ગરીબોને હેરાન કરીને બેઘર કરવાનું આ શિયાળાની ઋતુમાં આ યોગ્ય નથી। 10 દિવસ માટે ગરીબોને મકાન કોણ ભાડે આપે, ક્યાં જાય? આ એક્સપેન્સ 2 વાર ઘર શિફ્ટ કરવાનો, તો એક હ્યુમેન ઘર અપાયા પછી તોડે એવી અમારી ડિમાન્ડ છે ને એવી અમે રિક્વેસ્ટ કમિશનરને આજે બી લેખિતમાં કરી છે। મધુનગર 4 રસ્તા પાસે કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ FT 108માં થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, TP વિભાગ, ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, MGVCL, ફાયર બ્રિગેડ, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ વગેરે વિભાગને સાથે રાખી અને લગભગ કાચા પાકા 17 જેટલા યુનિટ છે એ આજરોજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે।
દબાણ કરતાં પહેલાં નોટિસ વગેરેની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ એ કાયદેસરની જે પ્રક્રિયા હોય છે એ બધી પ્રક્રિયા જે તે વિભાગે પૂર્ણ કરેલ છે અને અહીંયા આગળ એમને અગાઉથી જાણ પણ કરેલ છે, મકાનો ખાલી કરવા માટે જણાવેલ છે અને ત્યારબાદ જ અમે લોકો દબાણ દૂર કરવા માટે આવેલ છે. આ કાર્યવાહી જ્યારે શરૂ થઈ ત્યારે વખતે કોઈ કોંગ્રેસના નેતાનો ફોન આવ્યો કામગીરીને લઈને કે ભાઈ કામગીરી ન કરો તો કોઈ અમારી પર કોઈનો ફોન આવ્યો નથી. અમને જે સૂચના છે એ મુજબ અમે લોકો આજરોજ કામગીરી ચાલુ. ઇલીગલ દબાણકર્તાઓના મસીહા નરેન્દ્રભાઈ રાવત, અમીબેન રાવત અહીં આવી ચૂક્યા છે અને જે દબાણ હટાવવાની જે સરકારી પ્લોટ છે એની પર વર્ષોથી આ દબાણકર્તાઓને સાચવવાની કામગીરી કરતા હતા. છેલ્લા 1 વર્ષથી અમે આ દબાણ તોડવાની સતત માગણીઓ કરીએ છીએ, એનું ફોલોઅપ કરીએ છીએ અને હાલમાં કોર્પોરેશને આ તમામ લોકોને અમારા કહેવાથી મકાન પણ ડ્રો થકી ફાળવી દીધા છે. એના પણ પછી યેન કેન પ્રકારે આ કાર્યવાહી અટકાય અને પોલિટિકલ માઇલેજ મળે આ જગ્યા પરથી, એના માટે નરેન્દ્રભાઈ રાવત, અમીબેન રાવત અહીં આવી ગયા છે. પણ હું અમારા વિસ્તારની જનતાને આશ્વસ્ત કરું છું કે કોઈપણ દબાણ કોઈનું પણ હશે, હમણાં જ ગોરવાની અંદર 300-400 ઝૂંપડા અને આજે મધુનગરની અંદર પણ આ 20-25 ઝૂંપડા જે સરકારી પ્લોટ પર છે, મોટા પાકા મકાન જેવા થઈ ગયા છે, મોટી મદ્રેસા જેવું બિલ્ડિંગ ઊભું કરી દીધું છે. આ તમામ દબાણો હટવાના છે અને સરકાર કટિબદ્ધ છે કે સરકારી પ્લોટ પર કોઈપણ પ્રકારનું દબાણ, સરકારી રોડ લાઇનમાં આવતું કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. પરંતુ આવા કોંગ્રેસી લોકો કે જે લોકોની માનસિકતા છે દબાણકર્તાઓને સાચવવાની, ખોટા વ્યક્તિઓને સાચવવાની, એ પોતાનું કામ કરે, પોલીસનું કામ કરે છે, VMC નું કામ કરે છે. જે ઇલીગલ. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.